ચરિત્રમાં આગળ વધીએ તો સુખી પરિવારનો દીકરો જેના 13 દિવસ પહેલા જ લગ્ન થયા હતા, હજુ તો પીઠીનો રંગ શરીર પરથી છૂટ્યો પણ ન હતો ત્યાં તો દીકરાની અંતિમ વિધિ કરવાનો વારો આવી ગયો. વિચાર કરો એ માતાની જેને 13 દિવસ પહેલા દીકરાના લગ્ન ગીત ગાયા હતા, તેના જ મરશિયા એ માતાને ગાવા પડ્યા. વાત છે સટ્ટો, ટોર્ચર અને આપઘાતની. ગાંધીનગરમાં બિલ્ડરના દીકરાના આપઘાતની. જોઈએ આંખે કંકુના સૂરજ આથમ્યા. અને ઋષભની જે અંતિમ ઈચ્છા છે એ પૂરી થવી જ જોઈએ કે એને ન્યાય મળવો જ જોઈએ. વી વોન્ટ જસ્ટિસ. મળવો જ જોઈએ. અને બીજા કોઈ છોકરા જોડે આવું ના થવું જોઈએ જિંદગીમાં કોઈને. સટ્ટાની લાલચ અને અમાનુષી ટોર્ચર. સુખી પરિવારના દીકરાનો જીવ લીધો. સસરાના ઓળખીતા જ બન્યા મોતનું કારણ. પત્નીને સંબોધીને આપ્યો જીવ. ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતો ઋષભ પટેલ બિલ્ડર પિતા સાથે કામ કરતો. ઋષભ કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં ઉજ્જવળ ભવિષ્યના સપના જોતો હતો, પણ સટ્ટાની લાલચ, અમાનુષી અત્યાચારે આત્મહત્યાના અંધકારમાં તેને ધકેલી દીધો, જેનાથી પરિવારના હૃદયમાં અનંત પીડાનો સમુદ્ર ઉભરી આવ્યો છે. લગ્નના માત્ર 13 દિવસ પછી જ્યારે તેના જીવનમાં નવી ખુશીઓના ફૂલ ખીલવા જઈ રહ્યા હતા, ત્યારે સસરાના ઓળખીતા અરવિંદ પટેલ, ક્રિશાલ પટેલ અને મહિપાલસિંહ રાઠોડ જેવા વ્યક્તિઓએ લાખો રૂપિયાની લેતી દેતીના નામે તેને ધમકીઓ આપી, માનસિક અને શારીરિક ટોર્ચર કરીને એટલો ત્રાસ આપ્યો કે થાકી ગયેલા ઋષભે 25 જાન્યુઆરીએ ઘરેથી સાઇટ પર જઉં છું કહીને નીકળ્યો અને નર્મદા કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન સમાપ્ત કરી દીધું. ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં ઋષભ પટેલના આપઘાત કેસમાં સામે આવેલો પ્રી વેડિંગ શૂટનો વિડીયો એ જોઈને ભલભલાના હૃદય ભાંગી પડે. પ્રી વેડિંગના વિડીયોમાં ઋષભ તેની પત્ની સાથે હસતો અને ખુશ દેખાય છે. એકબીજાની આંખોમાં આંખો નાખીને સપના વણતો દેખાય છે. નવરાત્રીના સમયના આ વિડીયોમાં તેના ચહેરા પર એ અમર આનંદ છે જે લગ્નના નવા પ્રેમમાં જોવા મળે છે. તેના હાથમાં તેની પત્નીનો હાથ, બંનેના હોઠ પર મીઠી મુસ્કાન અને રોમેન્ટિક સંગીત જે કહે છે કે આ જીવન હવે સાથે જીવવાનું છે. વિડીયો શૂટ થયો હશે ત્યારે ઋષભને ક્યાં ખબર હશે કે તેની ખુશીઓ વચ્ચે એક દુઃખનો પડછાયો પડશે. રાતે ચિતના કેવા બેહાલ છે, લટક મટકતી ચાલો કા ચાલ રે. કેટલું વિચિત્ર છે કે જ્યાં એક તરફ પ્રી વેડિંગના આ વિડીયોમાં ઋષભ પત્ની સાથે ફોરએવરના વચનો આપી રહ્યો છે, ત્યાં જ બીજી તરફ તેની સુસાઇડ નોટમાં હેલી, મને તારા માણસોએ મરવા મજબૂર કર્યો જેવા શબ્દો વાંચીને હર કોઈની આંખો ભીની થઈ જાય છે. તેની પત્ની હેલી આ વિડીયો જોઈને કદાચ રડી પડે છે. વિચારે છે કે આજ ઋષભ મારી સાથે હસતો હતો, મારા હાથમાં હાથ પકડીને જીવનની શરૂઆત કરવા માંગતો હતો અને હવે તે ક્યારે પાછો નહીં આવે. મારા તમે, મારા તમે, મારા તમે શું થાવ છો કે આમ હૈયાને આંગણે રમો. મારા તમે શું થાવ છો કે આમ હૈયાને આંગણે રમો. બસ થોડા દિવસોમાં બધું બદલાઈ ગયું કે પરિવારની ખુશી અંતર્મનમાંથી અદ્રશ્ય થઈ ગઈ. આ વિડીયો હવે માત્ર યાદોનો એક ટુકડો નથી, પરંતુ એક જીવંત દુઃખ છે જે યાદ અપાવે છે કે જીવન કેટલું અનિશ્ચિત છે, પ્રેમ કેટલો નાજુક છે અને કેટલીક વાર બાહ્ય દબાણો આપણને અંદરથી કેટલા તોડી નાખે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.